તો ચાલો આજે હું તમારી સાથે એક એવી ચટણીની રેસીપી શેર કરીશ કે જે ચટણી ઘરમાં નાના મોટા સૌને ભાવશે અને જો આ ચટણી તમે એકવાર બનાવીને ખાઈ લીધી તો શાકની પણ જરૂર નહીં પડે। તો તેના માટે એક પેનમાં 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, અડધી ચમચી જીરું એડ કરી અને તેને થોડી વાર માટે સાતળી લઈએ। હવે એક પેનમાં કાઢી અને થોડી વાર માટે ઠંડુ કરી લઈએ। હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ઉપરથી એક મીડિયમ સાઈઝની ડુંગળી, 3 થી 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, તીખાસ માટે 1 લાલ મરચું અને 2 ટમેટાને મેં આ રીતે કટિંગ કરી લીધું છે તેને એડ કરી દઈએ। હવે થોડું લીલું નારિયેળ એડ કરી અને તેને થોડી વાર માટે સાતળી લઈએ જેથી ડુંગળી અને ટમેટા બધું સરસ રીતે સતળાઈ જાય। હવે સતળાઈ જાય એટલે તેને થોડી વાર માટે બહાર કાઢી અને ઠંડુ કરી લઈએ। ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને ફાઇન પીસી લઈએ। હવે એક બાઉલમાં કાઢી અને ઉપરથી આપણે વઘારને એડ કરશું। તો તેના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી હિંગ અને લીલા લીમડાના પાનને એડ કરી અને તેને સરસ રીતે સાતળી લઈએ। આ રીતે સરસ રાઈ ફૂટી જાય એટલે ચટણી ઉપર આપણે વઘારને એડ કરી દઈએ અને ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ। તો આ ચટણી કોઈ પણ જાતના પરોઠા કે ભાખરી સાથે ખાવાની મજા આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।